શ્યામકુમારના નમસ્કાર। 1 પ્રશ્ન, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ હેઠળ સ્થાનિક સત્તાધિકારી લોકલ ઓથોરિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી પ્રાથમિક શિક્ષણ વિકાસ યોજના ડેવલપમેન્ટ સ્કીમ ને રાજ્ય સરકાર સમક્ષ મંજૂરી માટે મોકલવાની કાનૂની જોગવાઈ છે? જવાબ, આ અધિનિયમની કલમ 3 કાનૂની સ્તરે આવી યોજનાઓ ઘડવા અને તેને મંજૂર કરાવવાની વહીવટી સત્તાઓ આપે છે। 2 પ્રશ્ન, ગુજરાત સિવિલ સર્વિસ પેન્શન નિયમો 2002ના કયા નિયમ હેઠળ સરકારી કર્મચારીની નિવૃત્તિ બાદ તેના પેન્શનની આખરી ગણતરી કરવા માટે લાયકાતની સેવા ક્વોલિફાઇંગ સર્વિસ માંથી કયા ગાળા બાદબાકી કરવા પાત્ર છે તેની સ્પષ્ટતા કરવામાં આવી છે? જવાબ, નિયમ 33 હેઠળ કર્મચારીની અસાધારણ રજા કે બિન લાયકાત સેવાના ગાળાને પેન્શનની ગણતરીમાંથી બાદ કરવાની જોગવાઈ છે। 3 પ્રશ્ન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 NEP 2020 માં દર્શાવ્યા અનુસાર ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સંશોધન અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે કઈ નવી રાષ્ટ્રીય સંસ્થા નેશનલ બોડી ની સ્થાપના કરવાની મજબૂત ભલામણ કરવામાં આવી છે? જવાબ, દેશમાં સંશોધનના વ્યાપ માટે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન NRF નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન ની સ્થાપના કરવાની જોગવાઈ છે। 4 પ્રશ્ન, વર્તમાન પ્રવાહ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2026ના પ્રવર્તમાન સત્રમાં બદલી પામેલા પ્રાથમિક શિક્ષકોને ઓનલાઈન હાજર થવા અને વહીવટી ઓર્ડર મેળવવા માટે કયા ડિજિટલ પોર્ટલનો ઉપયોગ ફરજિયાતપણે કરાવવામાં આવી રહ્યો છે? જવાબ, બદલી પામેલા તમામ શિક્ષકોના વહીવટી ડેટા મેનેજમેન્ટ માટે શિક્ષણ વિભાગના અધિકૃત શિક્ષક બદલી ઓનલાઈન પોર્ટલ નો ઉપયોગ થાય છે। 5 પ્રશ્ન, RTE એક્ટ 2009ની કઈ કલમ હેઠળ પ્રાથમિક શાળાના શિક્ષકો માટે અઠવાડિયાના કામના કલાકો વર્કિંગ અવર્સ પર વીકની લઘુત્તમ મર્યાદા કાનૂની રીતે નક્કી કરવામાં આવી છે? જવાબ, કલમ 25ની અનુસૂચિ મુજબ શિક્ષકે અઠવાડિયામાં તૈયારીના કલાકો સહિત ઓછામાં ઓછા 45 કલાક ફરજિયાત કાર્ય કરવાનું રહેશે। 6 પ્રશ્ન, ગુજરાતના ઇતિહાસમાં સોલંકી વંશના પતન બાદ પાટણ અને ગુજરાતની ગાદી પર કયા વંશનું શાસન સ્થપાયું હતું, જેના સમયમાં વસ્તુપાળ અને તેજપાળ જેવા પ્રખ્યાત મંત્રીઓ થયા હતા? જવાબ, સોલંકી કાળ બાદ ગુજરાતમાં વાઘેલા વંશનું શાસન સ્થપાયું હતું જે સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું। 7 પ્રશ્ન, RTI એક્ટ 2005ની કઈ કલમ હેઠળ જો કોઈ જન માહિતી અધિકારી PO નાગરિકની અરજી અસ્વીકાર કરે તો નાગરિકને પ્રથમ અપીલ ફર્સ્ટ અપીલ કરવાની સત્તાવાર કાનૂની જોગવાઈ આપવામાં આવી છે? જવાબ, કલમ 19(1) હેઠળ નાગરિક વરિષ્ઠ વહીવટી અધિકારી સમક્ષ 30 દિવસની અંદર પ્રથમ અપીલ દાખલ કરી શકે છે। 8 પ્રશ્ન, પોક્સો POCSO એક્ટ 2012ની કઈ કલમ હેઠળ જો કોઈ વ્યક્તિ બાળક વિરુદ્ધ થયેલા ગુનાની અદાલતી પ્રક્રિયા દરમિયાન ખોટી સાક્ષી ફોલ્સ એવિડન્સ આપે અથવા પુરાવા નષ્ટ કરવાનો પ્રયત્ન કરે તો તેને સજાની જોગવાઈ છે? જવાબ, કલમ 22 હેઠળ ખોટા પુરાવા ઊભા કરવા બદલ કાનૂની શિક્ષાત્મક પગલાં લેવામાં આવે છે। 9 પ્રશ્ન, ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ એવું દર્શાવવામાં આવ્યું છે કે 14 વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ બાળકને કોઈ કારખાના ખાણ કે અન્ય જોખમી નોકરી હેઝર્ડસ એમ્પ્લોયમેન્ટમાં રાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે? જવાબ, મૂળભૂત અધિકારો હેઠળના અનુચ્છેદ 24 દ્વારા બાળમજૂરી વિરુદ્ધ આ કડક કાનૂની રક્ષણ આપવામાં આવ્યું છે। 10 પ્રશ્ન, ક્રિયાત્મક સંશોધન એક્શન રિસર્ચની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સંશોધક દ્વારા તૈયાર કરાયેલા અહેવાલને શાળાના અન્ય શિક્ષકો અને શૈક્ષણિક પ્રશાસન સમક્ષ રજૂ કરવાની પ્રક્રિયાને શું કહે છે? જવાબ, તેને શૈક્ષણિક પરિભાષામાં સંશોધન પરિણામોનું પ્રસારણ ડિસેમિનેશન ઓફ રિસર્ચ ફાઇન્ડિંગ્સ કહેવામાં આવે છે। 2 પ્રશ્ન, ગુજરાત સિવિલ સર્વિસ વર્તન નિયમો 1971 મુજબ જો કોઈ સરકારી કર્મચારી સરકારની ટીકા કરતું કોઈ લખાણ કે પ્રવચન મીડિયા કે સોશિયલ મીડિયા પર પબ્લિશ કરે તો તે કયા નિયમનો સીધો ભંગ ગણાય છે? જવાબ, આ બાબત નિયમ 9 સરકાર વિરુદ્ધ પ્રતિક્રિયા પર પ્રતિબંધ ના કડક ઉલ્લંઘન તરીકે ગણી વહીવટી પગલાં લેવા પાત્ર બને છે। 12 પ્રશ્ન, શાળા વહીવટમાં શિક્ષકો અને સ્ટાફની કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે મુદ્દવાર અપાતા ગોપનીય અહેવાલ ને વહીવટી પ્રણાલીમાં કયા ટૂંકા નામે ઓળખવામાં આવે છે? જવાબ, તેને CR કોન્ફિડેન્શિયલ રિપોર્ટ ખાનગી અહેવાલ અથવા
એપા એન્યુઅલ પરફોર્મન્સ અપ્રેઝલ રિપોર્ટ કહેવામાં આવે છે. 13. પ્રશ્ન મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 મુજબ જો કોઈ નવું સ્કૂલ બોર્ડ અસ્તિત્વમાં આવે તો તેની પ્રથમ સામાન્ય બેઠક બોલાવવાની વહીવટી જવાબદારી કોની નક્કી કરવામાં આવી છે? જવાબ: આ બેઠક બોલાવવાની મુખ્ય જવાબદારી બોર્ડના સત્તાવાર વહીવટી અધિકારી એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની રહેલી છે. 14. પ્રશ્ન આંતરરાષ્ટ્રીય સ્તરે શૈક્ષણિક ક્ષેત્રે બાળકોના વિકાસ માટે કાર્યરત સંસ્થા યુનિસેફનું મુખ્ય વહીવટી મથક હેડક્વાર્ટર્સ વિશ્વના કયા પ્રખ્યાત શહેરમાં આવેલું છે? જવાબ: યુનિસેફનું મુખ્ય મથક અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આવેલું છે. 15. પ્રશ્ન ગુજરાતની ભૂગોળ કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં મચ્છીમારી અને જહાજ બાંધવાના ઉદ્યોગ માટે કઈ ઐતિહાસિક નદીનો કિનારો આખા ગુજરાતમાં આર્થિક કેન્દ્ર તરીકે જાણીતો છે? જવાબ: માંડવી ખાતે આવેલી રૂકમાવતી નદીનો કિનારો સદીઓ જૂના વહાણવટા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે. 16. પ્રશ્ન આઈસીટી કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ઓનલાઈન પાઠ્યપુસ્તકો વિડિયો અને શૈક્ષણિક સંસાધનો મફત ડાઉનલોડ કરવા માટે એનસીઈઆરટી ના સંકલનથી કઈ ડિજિટલ લાઇબ્રેરી એપ્લિકેશન ચલાવવામાં આવે છે? જવાબ: આ પ્લેટફોર્મ પાઠશાલા તરીકે ઓળખાય છે, જે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે અત્યંત ઉપયોગી છે. 17. પ્રશ્ન શૈક્ષણિક મનોવિજ્ઞાન બાળકના જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત કોગ્નિટિવ ડેવલપમેન્ટ થિયરી કયા પ્રખ્યાત સ્વિસ મનોવૈજ્ઞાનિક દ્વારા 4 મુખ્ય તબક્કાઓ દર્શાવીને આપવામાં આવ્યો હતો? જવાબ: જીન પિયાજે દ્વારા આ જગપ્રસિદ્ધ શૈક્ષણિક સિદ્ધાંત રજૂ કરાયો હતો. 18. પ્રશ્ન સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત સરકારી શાળાઓમાં ભણતા કયા વર્ગના વિદ્યાર્થીઓને દર વર્ષે મફત પાઠ્યપુસ્તકો, ફ્રી ટેક્સ્ટબુક્સ અને યુનિફોર્મ સહાય પૂરી પાડવાની નાણાકીય જોગવાઈ છે? જવાબ: શાળાના ધોરણ 1-8 ના તમામ બાળકો તથા તમામ કન્યાઓ અને વંચિત જૂથના વિદ્યાર્થીઓને આ લાભ મળે છે. 19. પ્રશ્ન ગુજરાત સિવિલ સર્વિસ રજા નિયમો 2002 મુજબ જો કોઈ સરકારી કર્મચારી કાયમી સેવામાં હોય તો તેના રજાના ખાતામાં દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ કેટલી કમાયેલી રજા અર્ન્ડ લીવ જમા કરવામાં આવે છે? જવાબ: કર્મચારીના ખાતામાં દર વર્ષે 2 હપ્તામાં 15 દિવસ લેખે કુલ 30 દિવસની કમાયેલી રજા જમા થાય છે. 20. પ્રશ્ન આરટીઈ એક્ટ 2009ની જોગવાઈ અનુસાર પ્રાથમિક શાળા ધોરણ 1-5 માં કાયદા મુજબ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો રેશિયો પ્યુપલ ટીચર રેશિયો મહત્તમ કેટલો જાળવવો કાનૂની રીતે ફરજિયાત છે? જવાબ: પ્રાથમિક સ્તરે આ રેશિયો 30 વિદ્યાર્થી દીઠ 1 શિક્ષક 30:1 નો રાખવાની કડક જોગવાઈ છે. 3. પ્રશ્ન વર્તમાન પ્રવાહ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના વર્ષ 2026ના તાજેતરના અહેવાલ અનુસાર દેશની શાળાઓમાં ટેકનોલોજી આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કઈ રાષ્ટ્રીય આર્કિટેક્ચર સિસ્ટમ NDEAR હેઠળ સ્માર્ટ ક્લાસરૂમનું જોડાણ કરવામાં આવી રહ્યું છે? જવાબ: નેશનલ ડિજિટલ એજ્યુકેશન આર્કિટેક્ચર NDEAR અંતર્ગત દેશભરની શાળાઓને ડિજિટલી કનેક્ટ કરાઈ રહી છે. 22. પ્રશ્ન NEP 2020 અનુસાર દેશમાં ડ્રોપ આઉટ રેટ ઘટાડવા અને શિક્ષણ છોડી ચૂકેલા બાળકોને ફરી શાળામાં લાવવા માટે કઈ વૈકલ્પિક શિક્ષણ પ્રણાલી ઓપન સ્કૂલિંગ ને મજબૂત કરવાની ભલામણ કરાઈ છે? જવાબ: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ નિયોઝ અને રાજ્ય સ્તરના ઓપન સ્કૂલિંગના માળખાને વધુ વ્યાપક બનાવવાની જોગવાઈ છે. 23. પ્રશ્ન સામાન્ય વિજ્ઞાન માનવ શરીરમાં ઓક્સિજનનું વહન કરવાનું અને લોહીને લાલ રંગ આપવાનું મુખ્ય કાર્ય રક્તકણોમાં રહેલા કયા વિશિષ્ટ પ્રોટીનને આભારી છે? જવાબ: આ કાર્ય રક્તકણોમાં રહેલા હિમોગ્લોબિન નામના આયર્નયુક્ત પ્રોટીન દ્વારા થાય છે. 24. પ્રશ્ન ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ એવું દર્શાવવામાં આવ્યું છે કે ભારતની સંસદ શિક્ષણને લગતા કાયદાઓ ઘડવા માટે સર્વોચ્ચ સત્તા ધરાવે છે કારણ કે શિક્ષણ એ સંયુક્ત યાદીનો વિષય છે? જવાબ: બંધારણના અનુચ્છેદ 246ની 7મી અનુસૂચિ હેઠળ આ કાનૂની વહેંચણી સ્પષ્ટ કરવામાં આવી છે. 25. પ્રશ્ન શાળાકીય સંચાલનમાં વર્ષ દરમિયાન શાળાને મળતી વિવિધ ગ્રાન્ટની આવક અને જાવકનો સત્તાવાર હિસાબ રાખવા માટે મુખ્ય શિક્ષક દ્વારા કયું મુખ્ય નાણાકીય રજિસ્ટર નિભાવવામાં આવે છે? જવાબ:
તેને શૈક્ષણિક વહીવટમાં રોકડ મેળ અથવા કેશ બુક તરીકે ઓળખવામાં આવે છે.